ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હાલમાં રાજપીપળા પહોંચ્યા છે। રાજપીપળામાં કમલમના લોકાર્પણ કાર્યક્રમમાં પાટીલ હાજર છે। સ્ટેજ પર પોતાના માટે અલગ ખુરશી જોઈને પાટીલ ભડકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાં કમલમના લોકાર્પણ માટે જ્યારે પહોંચ્યા ત્યારે એમના માટે એક ખાસ ખુરશી મૂકવામાં આવી હતી, પરંતુ તેઓ ભડક્યા હતા। અન્ય આગેવાનો માટે મૂકેલા સોફામાં જ બેઠા પાટીલ કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમને ટૂંકાવ્યો હતો। નરેન્દ્ર પેપરવાલા અમારી સાથે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે દેખાઈ રહ્યું છે કે એમના માટે અલગ ખુરશી મૂકવામાં આવી, પરંતુ તેઓ ભડક્યા, ત્યારે આ કાર્યક્રમ સંદર્ભે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં શું ઘટના ઘટી? આપને જણાવી દઉં કે CR પાટીલ નર્મદાના જે કમલમ જે બન્યું છે નવું બિલ્ડિંગ, તેના ઉદ્ઘાટન માટે આવ્યા હતા અને તેમના સ્વાગત માટે અને પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે, જેને લઈને જિલ્લા ભાજપ દ્વારા CR પાટીલ પાર્ટીના અધ્યક્ષ છે તેમના માટે અલગ ખુરશીની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ પોતાની જે અલગ ખુરશી જે વ્યવસ્થા છે એ જોઈને CR પાટીલ ભડકી ઉઠ્યા હતા અને તેમને તાત્કાલિક ખખડાવ્યા હતા સ્થાનિકોને અને કહ્યું હતું કે તેમના માટે અલગ ખુરશી નહીં, અને જે અન્ય મહેમાનો માટે અને અન્ય જે પદાધિકારીઓ માટે જે સોફા મૂકવામાં આવ્યો હતો તેની પર તેઓ બેઠા હતા અને પોતાના માટે જે અલગ ખુરશી રાખવામાં આવી હતી તે બાબતે તેમને ઠપકો પણ આવ્યો હતો। સાથે સાથે CR પાટીલનો જે અહીંયા કાર્યક્રમ હતો તે કાર્યક્રમની અંદર તેઓ દ્વારા સૂચના સ્પષ્ટ આપવામાં આવી હતી કે દરેકે પોતાના પ્રવચન અને સંબોધન ટૂંકાવવા જોઈએ અને તેમને પોતાનો જે કાર્યક્રમ હતો ટૂંકાવ્યો હતો અને કાર્યક્રમ ટૂંકાવીને તેઓ ઝડપથી નર્મદાથી રવાના થયા છે, પરંતુ CR પાટીલનું આજે અલગ જ રૂપ જોવા મળ્યું હતું। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।